સ્વામિનારાયણ હરે. તારીખ આજે 28 જૂન 2024. આજે રવિવાર છે. તો રવિવારના અનુક્રમમાં આપણે આ ગોપાળાનંદ સ્વામી કૃત ભુજથી પ્રકાશિત થયેલ ગીતા ભાષ્ય જે છે તે ભાષ્ય જોઈ રહ્યા છે. ગીતા ભાષ્યમાં અત્યારે આપણો અધ્યાય ચોથો ચાલી રહેલો છે. અહીંયા અત્યારે આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણ જે છે તે જ એટલે પુરુષોત્તમ નારાયણનું એટલે પરમેશ્વરના કર્તૃત્વને અને અકર્તૃત્વને અહીંયા યુક્તિવાદપૂર્વક કહે છે. ભાઈ, પરમાત્માનું કર્તૃત્વ કેટલું છે, અકર્તૃત્વ શું છે, ભગવાનને કરતું અન્યથા કરતું એમાં કાં ભગવાનનું કરતાપણું લાગે છે અને ક્યાં ભગવાનનું કરતાપણું નથી લાગતું, એને અહીં યુક્તિપૂર્વક સમજાવે છે. મને કર્મો લેપતા નથી કે પછી મને કર્મફળમાં પણ સ્પૃહા નથી. એ પ્રમાણે મને જે સારી રીતે જાણે છે તે કર્મોથી બંધાતો નથી. આ શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. જન્મ નમા કર્માણી લિંપત્તિ ન મે કર્મફલે સ્પૃહા ઇતિ મામ યો અભિજાનાતી કર્મ વિનર્ષબધ્યતે. આ ચોથા પ્રકરણના અધ્યાયના બધા શ્લોકો બહુ જોરદાર છે. ચાલો. વિષમ સૃષ્ટિ સર્જન વગેરે મારી ક્રિયાઓ મને બંધન કરતી નથી. ભગવાને જે આખી આ સૃષ્ટિ બનાવેલી છે એમાં ચિત્ર વિચિત્ર સૃષ્ટિ છે. સૃષ્ટિમાં ઘણી બધી વિષમતા દેખાય છે, પણ એમાં ભગવાનને કંઈ બંધન થતું નથી. કેમ, એનું કારણ બતાવશે આમાં. મારે વિશે કર્તૃત્વને કારણે સંલગ્ન બનતી નથી. ભગવાનને એમાં કર્તૃત્વને કારણે એ ભગવાન જોડે સંલગ્ન બનતી નથી, એટલે જોડાતી નથી કે બંધન નહીં કરતી એમ ભગવાનને. દેવ મનુષ્ય વગેરે સારા નરસા ભાવો મેં નથી કરેલા, બરાબર. ભગવાન કહે કે આ દેવ છે, મનુષ્ય છે, ઉત્તમ યોનિઓ જે છે, મધ્યમ યોનિ છે, અધમ યોનિ છે, અતિશય અધમ યોનિ છે, એ મેં નથી કરેલી. પરંતુ જીવોના શુભ અશુભ કર્મની ભિન્નતાને કારણે ઉત્પન્ન થયા છે. જીવ જે પ્રમાણે કર્મો કરે એ પ્રમાણે શુભ અશુભ કર્મ કરે એ પ્રમાણે શુભ અશુભ એને ફળ મળે ને એ પ્રમાણે તે યોનિઓમાં એ જાય. મને કર્મ ફળમાં સ્પૃહા નથી. ભગવાન કહે કે મને કે એવી સ્પૃહા નથી કે ભાઈ અને આ કર્મ ફળ આ સારું કરે તો બહુ સારું કરે તેમ. ભગવાનને કોઈ સ્પૃહા નથી. ભગવાનની તો ઓટો પ્રોસેસ છે. તમે જેવું કર્મ કરો એ પ્રમાણે ભગવાન ફળ આપે છે. એમાં ભગવાનને કોઈ એવું બંધન કે સ્પૃહા નથી કે ભાઈ આ મારો છે, આ પારકો છે, આ પોતાનો છે, આણે આવું કર્યું, આ પેલા આવું કર્યું, એવું કંઈ નથી ભગવાનને. જે કરે એ પ્રમાણે એને ફળ આપી દે. એમાં કોઈ ભગવાનને કોઈ સ્પૃહા નથી. ક્ષેત્રજ્ઞના સારા નરસા દેહ ભોગ આદિના વિચિત્ર જુદી જુદી ફળ પ્રાપ્તિમાં ક્ષેત્રજ્ઞના કર્મોનું પ્રધાનપણું છે. જે કોઈ જીવ જે છે, ક્ષેત્રજ્ઞ એટલે અહીંયા જીવ કયો છે, એ જીવને જે કોઈ એમ કહે કે દેહ છે એટલે ઊંચ નીચ પ્રકારના જે દેહ મળેલા છે તે એ દેહમાં એને જે પ્રકારના અલગ અલગ પ્રકારના ભોગ મળેલા છે તે એ જે વિચિત્ર જુદી જુદી ફળ પ્રાપ્તિ જે જીવોને થયેલી છે એમાં શું છે, એના કર્મોનું પ્રધાનપણું છે, બરાબર. એના પૂર્વના કર્મોને હિસાબે જ એને અત્યારે એ પ્રમાણે બધું મળતું જાય છે. તે ક્ષેત્રજ્ઞોના કર્મ પ્રદાન માટે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયરૂપ કર્મોના સર્વથા નિષ્પૃહ એવા મારા કર્તવ્ય તે કર્મના સાપેક્ષપણાને લીધે જ છે, બરાબર. એટલે શું કહ્યું, ભગવાન કહે કે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયરૂપ હું જે કર્મ કરું છું, બરાબર. ભગવાન શું કરે છે, જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ કર્મ ભગવાન કરે છે, પણ એ ભગવાનમાં સર્વથા પોતે નિષ્પૃહ છે. ભગવાન પોતે ઉત્પત્તિ કરે છે, એ પણ 2 દ્વિપરાતકાળ જેટલો સમય જાય છે, પછી એ આરામથી ભગવાને કોઈપણ પ્રકારની સ્પૃહા કે ઈચ્છા વગેરે ઉત્પત્તિ કરે છે. સ્થિતિ રાખે છે તે પણ ભગવાન પોતે શાંતિથી એના કર્મફળ પ્રદાતાપણામાં રહીને રક્ષકપણે જગતનું રક્ષણ પણ કરે છે સમય સુધી. પ્રલય કરવાના સમય પર પ્રલય પણ કરે છે, પણ 3 કર્તવ્ય ભગવાન નિભાવે છે. એમાં ભગવાનને કોઈપણ પ્રકારની સ્પૃહા કે કર્મબંધન કે કોઈ ઈચ્છા નથી. એના માટે દ્વારિકાનું એક્ઝામ્પલ એકદમ બેસ્ટ છે કે ભાઈ ભગવાન જ્યારે મથુરામાં રાજ કરતા હતા અને જરાસંઘ જે છે એ વારંવાર યુદ્ધ કરવા આવતો હતો, એટલે અસુરોને હણવા માટે ભગવાન જરાસંઘને બોલાવતા હતા, મારતા હતા. કેટલા બધા અસુરોને માર્યા. પછી ભગવાનને એવું લાગ્યું કે આનાથી મારી પ્રજા જે છે તે પ્રજા બહુ દુઃખી થાય છે વારંવાર. એટલે ભગવાને રાતોરાત ભગવાન વિશ્વકર્માને કહ્યું કે ભાઈ તમે એક એવી નગરી બનાવો કે જે ચારે બાજુથી એમ કહે કે સમુદ્રથી ઘેરાયેલી હોય. એટલે દ્વારિકાને વિશે વિશ્વકર્મા ભગવાને એક જ દિવસમાં આખી નગરી બનાવી દીધી. અને એ નગરી જે બનાવી તે નગરીને વિશે ભગવાન બલરામજીની સાથે એમ કહી કે જે કોઈ મથુરાવાસી હતા એ બધાને લઈને ત્યાં પહોંચી ગયા. હવે આટલી મોટી સોનાની નગરી એમણે બનાવી અને પછી જ્યારે યાદવા સ્થલી થઈ અને ભગવાને પોતે ઉદ્ધવજીને બોલાવીને કહ્યું કે ભાઈ 7 દિવસમાં આખી દ્વારિકા ડૂબી જવાની છે, આ યાદવો બધા જે છે તે નાશ પામવાના છે, તમે અહીંયાથી ભારત વર્ષને વિશે વિચરતા થઈ જાઓ
અને પછી ત્યાંથી બદ્રિકાશ્રમ જજો. તો આખી ઘટના ઘટી, એ આખી ઘટના ઘટી એમાં ભગવાને આખી ક્રિયા જે છે એને સાપેક્ષતાથી, ભગવાન એને સાપેક્ષ જ હતા. દરેક ક્રિયામાં ભગવાનનું પોતાનું કંઈ ને કંઈ ઇન્વોલ્વમેન્ટ પણ હતું. દરેક ક્રિયા વચ્ચે ભગવાનનો કોઈને કોઈ ભાગ હતો. ભગવાન એકદમ નિષ્પૃહ છે. આખી દ્વારિકા ડૂબાડી દેવાના છે એ પણ એમને ખબર છે, ડૂબી જવાની, એ યાદવ સ્થલી થવાની છે, આટલા બધા યાદવો જે છે તે બધા મરવાના છે એ પણ એમને ખબર છે. ઉદ્ધવજીને શોક હતો પણ ભગવાનને કોઈ શોક નહીં હતો. એટલે ભગવાને એકાદશ સ્કંદને વિશે ઉદ્ધવજીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. કેમ? ઉદ્ધવજીનો શોક દૂર કરવા માટે. સમજો? એટલે ભગવાન પોતે પોતાનું કર્તવ્ય જે છે એ કરે છે, પણ એમાં એમને સ્પૃહા નથી. આવા મોટા મોટા કર્તવ્ય ભગવાન નિભાવે છે, પણ એમાં એમને જરા પણ સ્પૃહા નથી. એટલે હું તમને લોકોને બધાને એ કહું છું, નાની નાની બાબતમાં ડગી નહીં જાઓ. નાની નાની બાબતમાં બહુ ખુશ પણ નહીં થઈ જવું. નાની નાની બાબતમાં બહુ જલ્દી ડગી પણ ન જવું. હું જોતો હતો આ પાટોત્સવને વિશે, મેં ઘણા બધા કિસ્સાઓ જે હતા તે ઘટનાઓના અનુક્રમથી મેં ઘણા બધા વ્યક્તિઓને પણ અંદરથી જોયા કે કયો વ્યક્તિ કઈ ક્રિયાથી કેટલો ખુશ થાય છે, કોણ કેટલો નારાજ થાય છે. હું બધું જોયા કરતો હતો શાંતિથી. બરાબર? હવે આ જ તમારી એકચ્યુઅલ એક્ઝામ છે, કસોટી છે. આમ રૂટીનમાં તો આપણે 1-1.5 કલાક મળતા હોઈએ તો બધાને બધું સારું જ લાગે, પણ આવો જ્યારે સમય હોય, તમે જ્યારે બહાર જાઓ, વિશેષ કરીને દેશકાળ તમારી ઉપર પ્રભાવિત હોય, ઉપર ગરમી પડતી હોય, તમને તમારા કામનું વર્કનું પ્રેશર હોય, અને એ સમય પર તમારી જે શક્તિ જે છે, નિર્ણય લેવાની શક્તિ એ ઓટોમેટિકલી થોડી ઘટી જાય, અને ત્યારે તમે કેવા નિર્ણય લેવો છો એની પર બહુ આધાર રાખે છે. સમજો? હવે એ તમારા જે સંસ્કારોમાં હોય ને, તમારી ઘર થૂથીમાં જે હોય ને, એ ત્યારે બહાર આવે. કયો માણસ કેવો છે તમને ત્યારે ખબર પડે. બરાબર? તે દિવસે સવારે જે પેલી ઘટના ઘટી, હવે એનાથી ઘણા લોકો ખુશ થતા હતા. હવે આપણા જ મંડળમાં આવે છે લોકો, આપણી જોડે જ ભજન કરે છે ને એ લોકો એ ઘટનાથી ખુશ થતા હતા. એનાથી આપણે શું બોટપાટ મળ્યો? એ માણસ કેવા છે તે આપણે ખબર પડી. સમજ્યા મારી વાત? કહેવાનું તાત્પર્ય શું છે? માણસ આવી રીતે આવા સમયમાં જ ઉગાડવો પડે. બરાબર? એટલે માણસનો યોગ થાય, એ માણસ જોડે તમે રહેવું. હા હા, પેલા 2-4 જણે એવું પૂછી ગયા, પેલા બેનને ઉપર મોકલી દીધા તમે લોકોએ. બરાબર? એટલે આનાથી શું છે, માણસ જે છે એ અંદરથી કેવો છે તે ઉગાડવો પડે છે. એ ઉગાડવો પડે કે બહાર બધા મીઠી મીઠી વાત કરતા હોય, પણ હવે સમયે માણસ ઉગાડવા પડે એમ. બરાબર? આપણે રિએક્ટ, એ સમય આપણા માટે પણ કેવો છે સમજો. મગજ એકદમ કૂલ રાખવાનું, શાંત રાખવાનું, બધાને જોવાના, બધાને પારખવાના. યાદ રાખજો, કળિયુગને વિશે સૌથી કઠણમાં કઠણ કામ શું છે તે યાદ રાખજો. સાધુને ઓળખવા મુશ્કેલ છે, કારણ કે સાધુ જે છે ને તે કોઈ પણ પ્રકારનો દેખાડો નહીં કરશે. એ સારો સાધુ છે એવું એ બતાવવા જ નહીં માંગતો. કારણ કે સાધુ જે શ્રીમદ ભાગવતમાં જે 30 લક્ષણો કયા, એ જ ભગવાન શ્રી હરિએ વચનામૃતને વિશે ટાંકેલા છે. આ શ્રીમદ ભાગવતના શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્ધવજીના સંવાદવાળા જ ઘણી બધી જગ્યા પર શ્રીજી મહારાજે સાધુ લક્ષણમાં એ વાત કરેલી છે. ભગવાનના અવતાર બી જ્યારે સાધુને વિશે થાય છે તેમાં પણ ભગવાને એ વાત કરેલી છે. અને પ્રથમ સ્કંદમાં પાછા પેલા પૃથ્વી અને યુધિષ્ઠિરના સંવાદે કરીને 39 લક્ષણ કયા છે ભગવાનના, એટલે રાજા રૂપે ભગવાન હોય ત્યારના. હવે સમજો, એ 30 લક્ષણ જે સાધુના જે છે, એ 30 લક્ષણ જે સાધુમાં છે તે બતાવવા નથી માંગતો. પ્રોબ્લેમ આ છે, સમજો. એ પણ ત્યાં પણ આ જ નિયમ લાગે છે, કારણ કે એ કર્તૃત્વમાં માને છે કે સાધુ છે તો સાધુના નિયમ કરવામાં, નિભાવવામાં માને છે. એટલે એ કર્તૃત્વને વિશે તો એ બરાબર છે, પણ એને બતાવવામાં એને કોઈ સ્પૃહા નથી. એટલે સારો સાધુ, સાચો સાધુ ઓળખાતો નથી, અને ખોટો માણસ પારખાતો નથી, પરખાતો નથી. યાદ રાખજો, જે સાધુ નથી એ પરખાતો નથી. આ જ કળિયુગ છે. કારણ કે ખોટો માણસ જે છે તે પોતે હું સાધુ છું કે હું જ સાધુ છું, બે રીત છે. એક હું સાધુ છું, બીજો હું જ સાધુ છું. એ રીતે પોતે પોતાની એડવર્ટાઇઝ બહુ જોરમાં કરશે. હું જાણું છું કાં હું જ જાણું છું, એ રીતે એની એડવર્ટાઇઝ બહુ જોરમાં કરશે. એટલે જે કાચી બુદ્ધિના લોકો છે એને એના પ્રત્યે બહુ આકર્ષણ થશે. સમજી ગયા? એટલે શું થશે કે અસાધુમાં પહેલો જોડાશે, સાધુમાં નહીં જોડાશે. સાધુ લક્ષણ કેવું હોવું જોઈએ? તો જે હરિપ્રકાશ શાસ્ત્રી સાધુ છે, તો હરિપ્રકાશ શાસ્ત્રીએ સુરતની જગ્યા
કાળે કરીને છૂટી ગઈ. તો હવે વડતાલ જઈને પણ એ માણસ કથા તો કરે જ છે ને 1 કલાક, બરાબર. તો એ સાધુ લક્ષણ સમજે કે ગમે તેવો દેશકાળ થાય પણ એની સાધુતા નહીં છોડે. આઈડિયા આવે છે? અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એ જ સમજાવે છે કે ભગવાન પોતે કયું કર્તૃત્વ એટલે ક્યાં પોતે પોતાનું કર્તૃત્વ જે છે તે બજાવે છે કે કરે છે, અને ક્યાં પોતે અકર્તૃત્વ એટલે ક્યાં પોતે અકર્તા તરીકે રહી છે. ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવો કે જીવને એના કર્મ માત્રનું જે કંઈ ફળ આપવું ત્યાં ભગવાન એનું કર્તૃત્વ પૂરેપૂરું કરે છે. પણ એમાં ભગવાનને કોઈ આસક્તિ નથી કે ભાઈ આ મારા છોકરાઓ છે, આ આખી દ્વારિકા નગરી મારી સોનાની બનેલી છે, આ લક્ષ્મીજીએ સહિત 16,108 રાણીઓ મારી છે, એનું શું થશે? એના થકી 10-10 સંતાનો થઈ છે, 1-1 દીકરીઓ થઈ છે, આટલો મોટો મારો કુટુંબ પરિવાર, દ્વારિકાધીશ હું, દ્વારિકાનો રાજા, અને 7 દિવસમાં મારી આખી નગરી એમ કહે કે બ્રાહ્મણોનો શ્રાપ પોતે જ ગ્રહણ કર્યો અને આખી નગરી જે છે એ નાશ પામી જવાની છે. તે ભગવાનને પહેલેથી ખબર છે. ભગવદ ઈચ્છા જ પાછી પોતાની ઈચ્છા પણ એવી છે કે એને પૂરી કરી નાખવી છે. તો ભગવાનને એમાં કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી કે ભાઈ એ ન, ભગવાન તો સત્યકામ સત્ય સંકલ્પ છે. ગાંધારીએ શું કહ્યું કે મહાભારતનું યુદ્ધ થયું કે યુદ્ધ થવાનો જ્યારથી પ્રકરણ મંદાયા ત્યાંથી યુદ્ધ પૂરું થયું, ત્યાં સુધી આ યુદ્ધ રોકી શકે એવો ખાલી એક જ વ્યક્તિ હતો. કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. એટલે એમ કહી કે તમે યુદ્ધ ન રોક્યું એટલે હું તમને આ યુદ્ધના પૂરેપૂરા જવાબદાર સમજું છું. કે 18 દિવસ પહેલાં હું 100 પુત્રોની માતા હતી, અત્યારે મારો એક પણ પુત્ર નથી, તો એના માટે હું તમને જવાબદાર માનું છું. એણે ભગવાનને ખાલી ફોકટ સાપ આપી દીધો. ભગવાન તો કંઈ જવાબદાર હતા નહીં, ઝઘડો તો ભાઈ ભાઈનો હતો, અને ખોટું તો દુર્યોધનને કૌરવે જ કરેલું હતું, અધર્મી તો એ લોકો હતા. તો ભગવાન તો ફક્ત કર્મફળ પ્રદાતા હતા, પુરુષોત્તમ હતા, ઈશ્વર હતા. તો પણ ગાંધારીએ ખોટો ભગવાનને શ્રાપ આપ્યો કે જેમ અમારા કુરુવંશીઓનો નાશ થયો છે તેમ જ તમારી નજર સમક્ષ તમારા યદુવંશીઓનો નાશ થશે. તો ભગવાને શું કહ્યું? પુત્ર હું યા પરાત્પર હું યા પરમેશ્વર હું, ફિર ભી તુમ્હારા બેટા હું, और अगर आप हमें श्राप दे रही हो तो हमें वो मंजूर है. भगवान श्राप स्वीकार લીધો. આ સાધુતા આવવી બહુ અઘરી છે. બસ હું તમને એ કહું છું, ધીસ ઇઝ વોટ વી નીડ. એકચ્યુઅલી કલ્યાણ કરવા માટે જરૂર આની છે. વાક્યાર્થ જ્ઞાનની જરૂર છે પણ બહુ ઓછી છે. વાક્યાર્થ જ્ઞાનથી તમે એકદમ સુપરલેટિવ સુપ્રીમ વ્યક્તિ તરીકે જગતમાં બહુ ઊંચી કીર્તિને તો પામી જાઓ કે બહુ સારો વક્તા છે, બહુ સારું પ્રવચન કરે છે, બહુ સારું બોલનારો છે, શાસ્ત્રોનું બહુ જ્ઞાન છે, પણ એનાથી તમારું પેલું કહે ને એ દાંતણ જે છે તે ઊંડું નથી, છીછરું છે. એ બહુ છીછરી વાત છે. વાક્યાર્થ જ્ઞાન ફક્ત શરૂઆત છે તમારી સત્સંગને વિશે, પણ પછી ધીરે 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 એ શાસ્ત્રોના શબ્દો, એ સત્સંગ, એના દ્વારા તમારે વિશે રૂડા ગુણ આવવા જોઈએ. તમારામાં એટલી છાંટી હોવી જોઈએ કે તમારી પાસે કેપેસિટી હોય તો પણ તમે એમ કહો કે નહીં પેલાને બેસાડી દો. એટલી છાંતી હોવી જોઈએ તમારામાં. પાવર તો બધા બતાવે કે ના હું જ બેસવાનો છું, આ પણ પાવર બતાવે તો હું જ જવાનો છું, પણ એ પાવર નથી બતાવતો ને એમાં જ એનો સૌથી મોટો પાવર છે. સમજ પડે છે? એની શક્તિ એનામાં છે કે એ શક્તિ નથી બતાવતો, પણ એ શક્તિનો સદુપયોગ જ્યાં સેવા કરવાની એમાં કરે છે. જે દિવસે એની શક્તિ બતાવવા માંડશે ને તે દિવસે લોકોના મનમાંથી ઉતરી જશે. સમજ પડે જ? એટલે શક્તિ પ્રદર્શન કરવાની કે બતાવવાની વસ્તુ નથી, ઉપયોગ કરવાની વસ્તુ છે. કર્મને વિશે તમારા કર્મમાં એનો ઉપયોગ કરો. શક્તિ હું મારી બતાવી શકું છું કે આ નહીં થાય, ચાલ બોલ. પેલાને હું પણ ખખડાવી શકતો હતો, પેલો મને એમ કહે સવારના પોરમાં વાસુદેવભાઈ શાંત રહેવું 2 વાર, તો મને પણ ત્યારે મને ખાલી એ કહેતો હતો, મને ખબર હતી. હું એને તરત કહી શકતો હતો કે તમે સાધુ થઈને શાંત રહેવું ને, મારા 2 માણસની 1 માણસ આવવાનો જ, હું એવું જ કહું છું. અહીંયા બેઠેલા 100ને પૂછી લઉં અને એક આવવાનો જ છે ને, એ હકીકતમાં આવવાનો છે ને, મેં 5નું કહ્યું હોય તો તમે પણ કહો છો. તો મારે શાંત રહેવાની કાંઈ જરૂર છે? તમારે શાંત રહેવાની જરૂર છે. તમે શાંત રહેવું. પણ એ એની ત્યારે બોસશીપ બતાવતો તો મને ખબર પડી ગઈ, એને આગલે દિવસની ઉતરેલી નહીં. સમજ પડી? એટલે એ એની બોસશીપ બતાવવા જતો હતો કે આઈ એમ બોસ ઓફ ધીસ. અને શું લગે છે એના વિડીયોની અંદર? નારગોલ પાટોત્સવના આયોજક કહે છે. સમજો, એ એની જાતને આયોજક તરીકે પોતે પ્રમોટ કરે છે. એટલે એનાથી શું બતાવે છે? એ વ્યક્તિની બુદ્ધિનું, એના અંતઃકરણનું, અને એ કેવો વ્યક્તિ છે એનું આંકન થાય છે. સમજ પડે?
બરાબર છે, આ એનું આંકન થઈ ગયું. હવે તમે એને ઓળખી ગયા કે આ પ્રકારનો એ વ્યક્તિ છે, તો તમારે એની પાસેથી બહુ મોટી આશા જ નહીં રાખવાની કે આ કંઈ બહુ મોટું કામ કરી શકે છે. બસ આટલું કરી શકે છે. એની પાસે એટલા કામની આશા હતી મને કે આટલામાં મારું આટલું કામ કરશે, એ કરી દીધું. કામ ખતમ, ધંધા ખતમ, હવે વાત પૂરી થઈ ગઈ. આઈડિયા આવ્યો તમને કંઈ? પણ ભગવાને કહ્યું એ પ્રમાણે સત્સંગમાં રહીને કલ્યાણ તો પશુનું પણ થઈ જાય. પણ ભગવાને કહ્યું એ શું વચનામૃતમાં કહ્યું, મોરે કઈ એવી સાધુતા હોવી દુર્લભ છે. સાધુતા નહીં આવી તમારામાં તો સત્સંગ કરેલો બધો નકામો છે. તમે શ્રી ભાષ્ય આખું મોડે બોલો કે ગીતા ભાષ્ય આખું મોડે બોલો કે ગીતા રહસ્ય આખું મોડે બોલો, પણ જો તમારામાં સાધુતા નહીં આવી તો બધો સત્સંગ વ્યર્થ છે. કોથળીમાં પાણી તો ભરેલું છે, પણ કોથળી કેવી છે? કાણી છે. સમજી ગયા? અને જો તમે રોજ સત્સંગ નહીં કરતા હો ને રોજ 1 કલાક પણ નહીં કરતા હો ને અઠવાડિયામાં એકવાર કરતા હો, પેલા એક કાકા નવસારીથી આવતા હતા ને રોજ દર રવિવારે એ પ્રમાણે, પણ એનામાં સાધુતા બહુ સરસ છે. એવી જો સાધુતા તમારામાં હોય તો એ સત્સંગ પચાવેલો તમે. બહુ સીધા માણસ. તમે નવસારી આવો તો એ થોડો થોડો થઈ જાય તમારા માટે. નવસારી મંદિરમાં એ હોય છે ઘણી વખત. આપણે હું જતો તો તમે થોડા થઈ જાય તમારા માટે. બોલો નહીં, હું શું કરવાનું તો વાસુદેવભાઈ સુરતથી આવે એને એટલું મહાત્મય છે. આપણે તો અહીંયા હવે સમજ પડી? ધીસ ઇઝ એટીટ્યુડ પ્રોબ્લેમ. એટલે ભગવાન અહીંયા તમને પણ એ શીખવાડે છે કે કર્તૃત્વ તમારું કેટલું છે એ પણ જોવું. એમાં પલાયનવાદ ન કરો. અને અકર્તૃત્વ એટલે એને વિશે સ્પૃહા નહીં રાખવાની, એ તમારું અકર્તૃત્વ છે, બંધનકારી નહીં. તમારી જવાબદારી છે ગ્રહસ્થ તરીકે કે તમારે તમારી જે કોઈ જવાબદારી એ પૂરી કરવાની છે, કે ભાઈ છોકરા છોકરી વર્તાવાના છે, કે કામ ધંધા કરવાના છે, સારી રીતે તમારા વ્યવહારમાં તમારે રહેવાનું છે, વ્યવસ્થિત ફરવાનું છે, કામ ધંધો કરવાનો છે. ઓકે, તમારી જવાબદારી નિભાવી લો. પણ પછી જ્યારે તમને એના કોઈ ઉલટા કે માથા પરિણામ દેખાય તેમાં બહુ જલ્દી ડરવાની કે દગવાની કોઈ જરૂર નથી કે આ બગડી ચાલ્યું, મારાથી કંઈ નહીં થતું, હવે શું થશે. શાંત થઈ જવાનું. તમે તમારો પૂરો પ્રયત્ન એ ઘટનાને રોકવા માટેનો કર્યો ને તો પણ એ ઘટના ઘટીને, એટલે એનો મતલબ એવો હતો કે એ ઘટના ઘટવાની જ હતી. સમજી ગયા? તો હવે એ ઘટના ઘટી ગઈ ને તો પછી એને રડવાથી કે કકડવાથી કોઈ ફાયદો નથી. ખાલી રડવું કકડવું એમાં તમે તમારું વર્તમાન ને ભવિષ્ય બેઉ બગાડી રહેલા છો. ગતમ ન સોચ્યામી, પૂરું થઈ ગયું. ચેપ્ટર પૂરું એટલે પછી બીજું ચેપ્ટર પકડી લો, અને પકડીને નહીં બેસી રહો. જે ઘટના ઘટી ગઈ છે એને વિશે બહુ મોટી સ્પૃહા કે ઈચ્છા કે આશા નહીં રાખો. ઘટી ગઈ ને, પૂરી થઈ ગઈ વાત. દુઃખી નહીં થાય, એને પકડીને દુઃખી થયા કરે. એમ હું ઘણાને જોઉં, પકડીને દુઃખી જ થયા કરે. મારો જ એક મિત્ર હમણાં જ ઘરે આવેલો 2 કલાક પહેલાં. આજે એની દીકરીને જોવા એક સારા ઘરે જવાના છે. હવે એનો છોકરો ઓલરેડી એને છોડીને ચાલ્યો ગયો છે. એને જિંદગીમાં બહુ કષ્ટ વેઠ્યા છે, બહુ કષ્ટ એટલે બહુ કષ્ટ. તો પણ એનો છોકરો એને છોડીને રહેવા ક્યાં ગયો ખબર? ક્યાં ગયો ગોપાલ? આવાસ યોજનામાં. મેં તમને પરમ દિવસે આજે જ આવેલો પાછો એ દુઃખી આત્મા. આવાસ યોજનામાં રહેવા ગયો. હા, હમણાં 3-4 પણ નહીં, 15 દિવસ પહેલાં જ મેં તમને કહેલી આ વાત. સમજો. હવે એ આવાસ યોજનામાં રહેવા ગયો તો હવે એની છોકરીને જોવા પેલા બીજા આવે તો એનો ભાઈ જોઈએ ને ત્યાં, તો પેલો ભાઈ સાપુતારા ચાલ્યો ગયો. બરાબર? એટલે પેલો મને કહે કે સાપુતારાથી સાંજે આવવાનો છે. મેં કહું નથી આવવાનું. આમ જોતો તો મારી સામે, એમ કે નથી આવવાનું. મેં કહું એ નથી આવવાનું, આશા નહીં રાખતો. તે કહે કે તું આટલા વિશ્વાસથી કઈ રીતે કહી શકે? મેં કહું જો એને અહીંયા રહેવું જોઈએ ને તો એ સાપુતારા જાય જ નહીં. એટલે એકચ્યુઅલી એણે તને છોડી દીધો છે, પણ તું હજુ એને છોડી નહીં શક્યો. ને તારી ઘરવાળી, મેં કહું જો તારા ઘર તારી જગ્યા પર અમારા 3 ભાઈમાંથી કોઈ ને પૂરું થઈ ગયું. ઘરનો ઉમરો ઔરંગો એટલે વાત પૂરી થઈ ગઈ. ફાઇટ ટુ ફિનિશ. પછી તું કોણ ને હું કોણ? એના બાપાની કાર્ડિયાક સર્જરી થઈ ગઈ, એની બાની તબિયત નહીં સારી, એની બેન પરણવાની બાકી છે, એને એની ચિંતા નથી, અને એ આવાસ યોજનામાં રહેવા ચાલ્યો જાય. હવે એ છોકરા પ્રત્યે તમે આશા શું કામ રાખો એવી કે સ્પૃહા રાખીને દુઃખી શું કામ થાવ? હવે એ ગયો, એનું ચેપ્ટર ફિનિશ થઈ ગયું, હવે એ નહીં આવે પાછો. સમજો, આ અજ્ઞાન વ્યક્તિને દુઃખી કરે છે. આજે છૂટતી નથી ને માયા, આ અજ્ઞાન જ દુઃખી કરે છે તમને. ગ્રહસ્થને સૌથી વધારે દુઃખી આ અજ્ઞાન કરે છે કે તમે એ સમજી નહીં શકતા કે તમારાથી એ સ્વીકૃતિ નથી અપાતી, તમે એ સ્વીકારી નહીં શકતા કે આના આપણી જોડે હવે લેણદેણ પૂરા થઈ ગયા.
એ સ્વીકૃતિ આપી દો કે હવે આની જોડે આપણા લેણદેણ પૂરા થઈ ગયા. છોકરો તરીકે આવેલો કે બાપ તરીકે આવેલો કે દાદા તરીકે આવેલો કે કાકા તરીકે આવેલો કે મામા તરીકે આવેલો કે મિત્ર તરીકે આવેલો, બસ આની જિંદગી અને આપણી જિંદગીના ચેપ્ટરના જે રિલેશનશીપ હતા ચેપ્ટર એ પૂરા થઈ ગયા. હવે આ જ કામ શ્રી કૃષ્ણ ભગવાન બહુ સરળતાથી કરતા હતા. હવે તમે કહો એ તો ભગવાન હતા, પણ એ તમને એ જ કહે છે કે હું ભગવાન છું, પરમેશ્વર છું. તો તમે જીવ છો, તમે પણ માયાના નહીં બન્યા ને હું પણ માયાનો નથી બનેલો. તો હું એ કરી શકું જ તો તમે પણ એ કરી શકો છો, પણ તમે એમાં બંધન પામી જાઓ છો. હું બંધન નહીં પામતો એટલે હું કરી શકું છું. પેલો ડૉક્ટર શું કહે છે, મેરે लिए ये सिर्फ एक बॉडी है, जिस दिन मेरी बेटी या मेरा बेटा मेरे सामने होगा तो मेरे हाथ भी कांपने लगेंगे. क्यों? क्योंकि मैं क्या सोचता हूँ उस वक्त कि ये मेरा बेटा या बेटी है, इसीलिए मेरे हाथ भी कांपेंगे. लेकिन अगर मैं उसको बॉडी समझूंगा तो मैं आराम से कुछ भी कर सकता हूँ. વડોદરામાં એક મારો એવી રીતે એક ડૉક્ટર હતા, 5500 એણે એ કરેલી સર્જરી, ઇન્ક્લુડિંગ હર ડોટર્સ. એની છોકરીની પણ સર્જરી એણે કરેલી. એ કહે કે હું જ સારામાં સારો વ્યક્તિ તો મારી છોકરીને બીજે શું કામ મોકલું? બાકી જનરલી એ લોકોના ઘરની એ લોકો નહીં કરે ડૉક્ટરો, એના મિત્રને કે કોઈ બીજાને બોલાવે, કારણ કે એને પણ હાથ કાપતો હોય. કે એને ના પાડી ના કે હું જ કરીશ. ને એને કરી એની છોકરીની પણ બોલ સર્જરી. કાકો હતો, બહુ મજબૂત, મગજનો બહુ મજબૂત, એટલે બહુ મજબૂત માણસ. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આમાં જે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું એ વાત એને લાગતી હતી. એ કહી કે મારે મારું કામ કરવાનું છે, સર્જિકલ પ્રોસેસ, બસ. આ વ્યક્તિ કોણ છે મારે એ નહીં જોવાનું. હું એ જોવા બેસીશ કે મારી છોકરી છે તો મારા હાથ થથરવા માંડશે ત્યારે. બરાબર? આ ભગવાન શ્રી કૃષ્ણ કહી છે કે હું ઉત્પત્તિ પણ કરું છું, સ્થિતિ પણ રાખું છું ને પ્રલય પણ કરી નાખું છું. મને એમાં કંઈ પડી નથી. મજબૂત ને આ આપણે મજબૂતાઈ કેળવવાની છે. એ જ ગીતા જ્ઞાન છે. ગીતા જ્ઞાન તમને કંઈ પણ છોડવાનું નહીં કહેતી, યાદ રાખજો. ગીતા તમને શું કહે? બધું જ કરવાનું છે. અહીંયા આવ્યા એટલે તમારે દરેક કર્મ નિભાવવાનું છે, પણ એમાં સ્પૃહા નહીં રાખો. કર્મ કર્યા પછી એના પરિણામ હંમેશા તમને પોઝિટિવ જ મળશે એવી આશા નહીં રાખો. નેગેટિવ પરિણામ મળશે, અને નેગેટિવ હશે તો બે લોકો વધારે કહેવા આવશે. પોઝિટિવ તો કોઈ કહેવા નહીં આવશે, કારણ કે લોકોને બળતરા થશે એનાથી. પણ નેગેટિવ હશે તો તરત કહેવા આવશે. પણ એમાં તમે તમારી સ્થિત પ્રજ્ઞતા જાળવો. મજબૂત માણસની જ નિશાની છે. મક્કમ થઈને ત્યારે ઊભા રહ્યું. કેમ? જો તમે ત્યારે ઢીલા પડી ગયા તો તમે એના પછી જ્યારે કોઈ બીજું કર્મ કરવાનું છે એના માટે માનસિક રીતે તૈયાર નહીં થઈ શકશો, તો પછી તમે કોઈ મોટું કામ કરી નહીં શકો. સમજો? હું એમ જ વિચારી લેતે કે જૂનાગઢમાં પાટોત્સવ નહીં થયો, 5 લાખ કહે છે, ઈડરમાં 5.5 લાખ કહે છે, તો હવે તો પાટોત્સવનું આપણે ત્યાં કંઈ કામ બને એવું જ નથી આપણાથી. હું એવું વિચારીને પ્રયત્ન નહીં કરતો તો આ નહીં થતે. ઇઝી. પણ મેં એવું નહીં વિચાર્યું. હું શું વિચારતો હતો કે કોઈ એવો વ્યક્તિ મને મળવો જોઈએ કે જે આપણી રીતે આપણા બજેટમાં, મંડળના બજેટમાં તૈયાર થાય. તો આવશે મોકો તો દેખ કે મોકા મારેંગે ચોકા. હું એવું વિચાર્યા કરતો હતો. મોકો મળી ગયો તો કામ થઈ ગયું. હવે બીજો મોકો ક્યારે મળશે ભગવાન જાણે. આપણે શું લેવા દેવા? પાછું કોઈ બીજું આવશે તો પાછો કરી નાખશું. પણ એવી સ્પૃહાની બાજી કે ના આ કરવો જ છે. પાછો કોઈ આવશે હરીનો લાલ તો પાછો કરી નાખશું. સમજો? આટલો પ્રેક્ટિકલ એપ્રોચ રાખવાનો લાઈફ પ્રત્યે. જે નહીં થયું એને ભૂલી જાઓ, જે થયું ઓકે, પૂરું થઈ ગયું. આવું થઈ શકે છે હજુ? બીજો કોઈ કહે કે થઈ શકે છે, ઓકે, તો આગળ વધો. નહીં થઈ શકતો તો જય સ્વામિનારાયણ. તું કરે તો પણ હું ખુશ છું, તું ન કરે તો પણ હું તો ખુશ જ છું. એટલે મારી તો વિન વિન સિચ્યુએશન જ છે બંને રીતે. તમે મારી વાત સમજો છો? મને બંને રીતે વિન વિન સિચ્યુએશન જ છે. મારી એમાં કોઈ કંઈ હારવાનું કે ગુમાવવાનું છે જ નહીં. કારણ કે આપણે કંઈ એવું છે કે આપણે બહુ કંઈ મોટું નામ કરવું છે, કે બહુ પ્રતિષ્ઠા કરવી છે, કે આપણે બધા લોકો ઓળખે કે આણે બહુ મોટા કામ કરી નાખ્યા ને આમ છે ને તેમ છે. આપણે કંઈ એવું છે જ નહીં. પેલો કહે કે ભાઈ હા તું પહેલો જા, તું આગળ ચાલ્યો જા, તને એવોર્ડ આપી દેશે. મારે કાં જવું છે? સમજી ગયા મારી વાત? આ વાત તમને ભગવાન શ્રી કૃષ્ણ બહુ સરસ શીખવાડે છે. કર્તૃત્વ, અકર્તૃત્વ, કાં પકડવું કાં છોડવું. બરાબર? ચાલો, શું કહ્યું તે સાંભળો. ઉત્પત્તિ સ્થિતિ ઓકે, તેમજ સૂત્રકાર કહે છે. સૂત્રકાર એટલે અહીંયા શ્રીભાષ્યની વાત પણ આવે છે. શું? વિષમતા કે નિર્દયતાને કારણે નહીં. કોનામાં? ભગવાનમાં વિષમતા કે નિર્દયતા નથી. સમજો, ભગવાન વિષમ નથી કોઈ પણ જીવ પ્રત્યે, કે નિર્દય પણ નથી.
પરંતુ સાપેક્ષ ભાવને કારણે તે મુજબ કઈ બતાવે છે. સાપેક્ષ ભાવ એટલે તમે જે કોઈ કર્મ કરો છો એ તમે જેમ કર્મ સાપેક્ષ છો એમ ભગવાન તમારા કર્મના સાપેક્ષ એટલે સાક્ષી છે. ભગવાનની સાપેક્ષતામાં જ તમે બધું કરો છો, કારણ કે આખી દુનિયા ભગવાને બનાવેલી છે. ભગવાન અંદર રહેલા છે, તમારી અંદર પણ ભગવાન રહેલા છે. તો તમે એવું કયું કર્મ કરવાના અને ક્યાં જઈને કરવાના કે જે ભગવાનને ન ખબર પડે? ભગવાનને તો ખબર જ છે. ચલો, સૂત્રનો આ અર્થ છે, પરમેશ્વરે સર્જેલી સૃષ્ટિમાં ક્ષેત્રજ્ઞોને સારા નરસા દેહ ભોગ સ્થાનો વગેરે આપવામાં અસમાનતા, ક્ષેત્રજ્ઞોને દુઃખ ઉત્પન્ન કરનાર જગત નિર્માણમાં નિર્દયતા. કહીને ભગવાનની લીલા ને આપણી ભવાઈ થઈ ગઈ. બરાબર, નિર્દયતા કરી દીધી. ભગવાને બહુ મોટી આ દુનિયા બનાવીને આપણી જોડે બહુ જ બેઇન્સાફી है ये. ऊपर बैठा बैठा लक्ष्मी जी के साथ आप तो एम कही કે રમણ कर रहे हो, બરાબર, અને અમારી અહીંયા તો હાલત ખરાબ થઈ ગઈ છે. એક વખત અમે લક્ષ્મીનારાયણ લગ્નની દિવસે કહેવાયા અને પછી તો ખતરનાક પેલો કહીને પુરુષ કોણ છે? અરે સ્ત્રી કોણ છે? શક્તિ છે. તો પુરુષ કોણ છે? સહન શક્તિ છે. બરાબર, સ્ત્રી શક્તિનો અવતાર છે તો પુરુષ કોણ છે? સહન શક્તિ છે. બરાબર, એટલે આવી હાલત છે. પહેલે દિવસે તો લક્ષ્મીનારાયણ, કારણ કે કન્યા અને વર જે છે તે આપણા ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રમાણે એ દિવસે કોણ છે? લક્ષ્મીનારાયણનો અવતાર છે. બરાબર, પછી બીજે દિવસથી પેલી બેન કોણ થઈ જાય? મા શક્તિનો અવતાર. અને પેલા ભાઈ કોણ થઈ જાય? સહન શક્તિનો અવતાર. આખી જિંદગી બિચારાએ સહન કર્યા જ કરવાનું, એટલે એ સહન શક્તિ. બરાબર, એટલે પેલો એક ભાઈ પૂછતો હતો કે સ્ત્રી અગર શક્તિ કા અવતાર है तो पुरुष किसका अवतार है? तो પેલા એ લખ્યું સહન શક્તિ કા અવતાર है. બરાબર, ચલો, એટલે ભગવાનમાં નિર્દયતા, અસમાનતા અને નિર્દયતા તે બંને પરમેશ્વરના નથી. મેં કહેતા હું કોઈ ગુના નહીં કરતા. ભગવાન શું કહે છે? હું કોઈ ગુનો કરતો નથી, મારામાં કોઈ નિર્દયતા નથી. શ્રીજી મહારાજે કહ્યું ને, પેલું નાનું બાળક હતું, કાઠી દરબારો અને સાધુ સંતો જતા હતા અને માતા એની દેહ છોડી ગયેલી અને પેલું ધાવણું બાળક એની માતાના સ્તનને પકડીને ઝૂલી રહેલું હતું. મુક્તાનંદ સ્વામી કે એની માતાના દૂધમાં હવે ઝેર ચાલુ થઈ જશે ને આ છોકરું મરી જશે. ભગવાને એને જોયું ને મોઢું ફેરવી લીધું આમ કરીને. બરાબર, હવે આપણે શું કહીએ છીએ? સહજાનંદ દયાળુ બળવંત. સહજાનંદ દયાળુ છે ને, ચેષ્ટામાં શું આવે છે? આપીને દેખી ન ખમાય દયા આણી રે. બરાબર છે. હવે ભગવાનમાં તો બહુ દયા છે. બરાબર, કરુણા સિંધો દયા સાગર છે. તો ભાઈ મુક્તાનંદ સ્વામી કહે કે આવું નાનું ધાવડું બાળક, એની માતા મરી ગઈ છે, પેલો બાળક એની માતાની છાતી ઉપર છે અને એ પણ એમ કહે કે એ માતાનું ધાવણ કરશે અને પછી એ પણ મરશે. તો તમે મોઢું ફેરવી લઉં છો આવા મોટા પુરુષોત્તમ નારાયણ. તો ભગવાન શું કહે છે? અમે જે કર્યું તે બધું બરાબર જ છે. મુક્તાનંદ સ્વામી કહે તમને પછી લોકો દયાળુ કેવી રીતે કહે? તમે દયાળુ નથી, આટલું નાનું બાળક. આમ ભગવાન કહે કે તમે, હું કહું દયાળુ જ છું. મેં કહેતા હું કોઈ ગુના નહીં કરતા. બરાબર, પછી મુક્તાનંદ સ્વામીને ભગવાને પેલાના પૂર્વજન્મની આખી ફિલ્મ બતાડી કે જો આ માણસે આ કામ કરેલા, એના કર્મફળ રૂપે હું એને આ કર્મનું ફળ આપું. તો મુક્તાનંદ સ્વામી ગરમ થઈ ગયા. મારી નાખો સાલાને અત્યારે જ, તાત્કાલિક મારી નાખો. ભગવાન કહી તમે કહ્યું કે મારી નાખો, તો પણ મેં એને જીવતો રાખેલો જ ને. હજુ બોલો દયાળુ છું કે નહીં? છે કે નહીં ભગવાન દયાળુ? એટલે ભગવાન દયાળુ જ છે. સમજો, તમારા જેવા ને અમારા જેવા અમન ચમનને જો આટલી શાંતિથી રાખતા હોય તો પછી ભગવાન દયાળુ હોય તો જ તમારા જેવા ને મારા જેવા અમન ચમન શાંતિથી રહેતા હોય ને. બાકી આપણે કેવા છે તે તું તેરી જાન મેં મેરી જાનું, બધા આપણે એકબીજાની જાણીએ જ છીએ. સમજી ગયા મોટા ભાઈ? બરાબર, એટલે ભગવાન દયાળુ છે ભાઈ. એમનામાં કોઈ વિષમતા કે અસમાનતા નથી, જીવના કર્મોમાં છે. બરાબર, આ દ્રષ્ટાંત તો બહુ સરસ છે મુક્તાનંદ સ્વામીવાળો. સંપ્રદાયમાં બહુ જાણીતું છે. હવે લોકો એટલું નહીં કહેતા, પહેલાં બહુ કહેતા હતા. અમે નાના હતા ને ત્યારે સાધુ આ વાત બહુ કહેતા હતા, આપણા સભા મંડપમાં પણ બહુ કહેતા હતા. હવે તો બધું બીજું ચાલો કંઈ નહીં. વિષમ સૃષ્ટિમાં ક્ષેત્રજ્ઞના પુણ્ય અને પાપના અપેક્ષિતપણાને લીધે છે
અને તે જ પ્રકારે શ્રુતિ સંભળાવે છે. શું કહે છે? સારું કરનારો સારો થાય છે, પાપ આચરનારો પાપી થાય છે. યાદ રાખજો, ભરોસો કોઈની ઉપર નહીં. ભરોસો કોની ઉપર ખબર? એક ભગવાન ઉપર ને બીજો તમને તમારા કર્મો ઉપર હોવો જોઈએ કે હું જે કરું છું બધું બરાબર જ છે. ફળ આજે નહીં મળ્યું, ઓકે, ભગવાનની ઈચ્છા નથી. કાલે નહીં મળ્યું, ઓકે, ભગવાનની ઈચ્છા નથી. પરમ દિવસે જરૂર ભગવાનની ઈચ્છા થઈ જશે કે નહીં, આ તો સાલો લાગી પડેલો છે સારું કરવા પાછળ. આની પાછળ હવે મારે પહેલાં શું છે, તમે કંઈક સારું કરતા હશો ને તો નેગેટિવ ફોર્સ તમને બહુ રોકવા આવશે. ઘણા બધા લોકો રોકવા આવશે. પીપલ વિલ ઓપોઝ યુ, બરાબર. પછી તમારી જોડે લડવા ઝઘડવા આવશે, પહેલાં ઈર્ષા કરશે. આ એક છે ને ક્રમ છે. તમે કંઈ પણ સારું કરો તો પહેલાં લોકો તમારી ઈર્ષા કરશે, પછી તમારા વિશે ખરાબ બોલશે, ટીકા કરશે, પછી તમારી જોડે ખોટો ઝઘડો કરશે, બધું બહુ કરશે તમારી જોડે. તો પણ તમે તમારા કામથી નહીં ડગમગાશો ને તો જે લોકો આ તમારી જોડે આ બધું કરશે ને એ તમારી જોડે જોડાઈ જશે. દે વિલ ફોલો યુ. બસ તમારે એક જ કામ કરવાનું છે, તમે તમારું જે કરી રહ્યા છો ને કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. અટકો નહીં. કોઈ છગન મગન કોઈના વિશે વિચારો જ નહીં. ફક્ત તમે તમારું કર્મ પૂરેપૂરી શ્રદ્ધાથી કરો. મને ભગવાને આ કર્મ કરવાનું અત્યારે સુજાડ્યું છે ને, પૂરી શ્રદ્ધાથી કર્મ કરો. ભગવાન જોઈ જ રહ્યા છે, અંતર્યામી પણ, અને તમને એનું ફળ 100% આપશે. મને પૂરેપૂરો વિશ્વાસ છે. આત્મવિશ્વાસ બહુ પૂરેપૂરો છે. અને મારા જીવનના ઘણા બધા એવા અનુભવ છે કે જે એવું લાગે કે હવે આ પતી ગયા. અમારા જીવનમાં એવું ઘણી વખત થયું છે કે લોકોને એવું લાગે કે હવે આ ઊભા નહીં થાય, હવે આ પતી ગયા, હવે આ પતી ગયા. ભગવાન કંઈક એવી ઓચિંતી કોઈ ડાળખી મોકલી આપે કે તમે એમાંથી બહાર નીકળી જાઓ. શ્રદ્ધા રાખો, કામ કરીએ રાખો. બસ કીપ ડુઈંગ ગુડ થિંગ્સ. સારું કામ કર્યા રાખો. અને ખરાબ કામ ને ખરાબ વ્યક્તિ એનાથી દૂર રહો. નેગેટિવિટી મગજમાં આવવા જ નહીં દેવું. જે નેગેટિવ વ્યક્તિ છે બધાને છોડી દેવું. જે પલાયનવાદી છે, જે પાખંડી જે છે એ બધાને છોડી દો, બધાને ભૂલી જાઓ. ખાલી કર્મને માર્ગ પકડી રાખો કે આ કર્મ છે એ કર્યા કરવાનું જ, કર્યા કરવાનું જ, કર્યા કરો. કર્મ ફળ પ્રદાતા ઈશ્વર તમારી સાપેક્ષ જ રહેલા છે, સાક્ષી રૂપે. એ જોઈ જ છે અને 100% ફળ આપે જ છે, ગેરંટી. તમે તમારા કર્મમાં શ્રદ્ધા રાખો, ભગવાનમાં શ્રદ્ધા અને કર્મમાં શ્રદ્ધા. એ જ રીતે પરાશર મુનિ કહે છે. પરાશર મુનિ જે છે કળિયુગમાં પરાશર સ્મૃતિ સૌથી વધારે માન્ય રાખવામાં આવી છે. સત્સંગી જીવન ગ્રંથ બોલે શ્રીજી મહારાજ કહે છે. પરાશરનું જ્યોતિષ પણ છે. પરાશર જ્યોતિષ આવે છે પેપરોમાં ઘણી વખત. એ લોકોના પહેલાં લેખ પણ આવે છે પરાશર જ્યોતિષના, સંદેશમાં ને એમાં આવે છે. સમજો, બરાબર. ચલો, જીવોના સર્જનમાં એ પરમાત્મા નિમિત્ત માત્ર જ છે. પ્રધાન કારણભૂતના જીવોની કર્મશક્તિઓ જ છે. માટે એક નિમિત્ત માત્રને મૂકીને અન્ય કોઈની અપેક્ષા રહેતી નથી. એ તપસ્વી શ્રેષ્ઠ મુનિરાજ પોતાની કર્મરૂપ શક્તિઓ જ કારણ ભાવ એટલે દેવ કે મનુષ્ય ભાવ વસ્તુતાએ પમાડે છે. તમે જે પ્રમાણે કર્મ કરો છો એ જ પ્રમાણે તમે દેવ બનવાના કે મનુષ્ય બનવાના. ભગવાન તો ફક્ત નિમિત્ત રૂપ જ બને છે. નિમિત્ત રૂપ એટલે એમ્પાયર. બાકી તમારા કર્મની શક્તિ જ તમને આગળ લઈ જવામાં મદદરૂપ થાય છે, બરાબર. અહીં શ્રીમદ રામાનુજાચાર્યએ કરેલ શ્લોકાર્થ જીવ એવા ક્ષેત્રજ્ઞોના સર્જનમાં આ પરમ પુરુષ નિમિત્ત માત્ર જ છે. જો આવી ગયું. દેવાદિ વિચિત્ર ભાવનું મુખ્ય કારણ સર્જન પામેલા ક્ષેત્રજ્ઞોની અગાઉની કર્મશક્તિ જ છે, બરાબર. અત્યારે જે સર્જન પામેલા એટલે ઉત્પન્ન થયેલા નહીં માનતા. સર્જન પામેલા એટલે માયાના ગર્ભમાંથી જે બહાર આવેલા છે તે. હવે એમાં જે નવા ઉત્પન્ન નહીં થયા, જે જૂના છે તે જ. કારણ કે એમાં લખેલું શું? ક્ષેત્રજ્ઞોની અગાઉની કર્મશક્તિ છે. કર્મશક્તિ એટલે અગાઉની એટલે કઈ? એની પૂર્વની જે કર્મ જે શક્તિ હતી એના દ્વારા જ એને હવે આગળ દેવ કે મનુષ્ય કે પશુ કે પક્ષી કે ઝૂંપડપટ્ટી કે પછી ઊંચી હવેલી કે મકાન કે પછી બંગલો કે જે કંઈ પ્રાપ્ત થશે. હું તમને વારંવાર એટલે કહું છું, તમે જે કંઈ પ્રાપ્ત કર્યું જેમાં તમારી હોશિયારીના ટકા 0, પોપેટું. કેટલા ટકા? 0. તમે એમ માનતા જ નહીં કે તમને તમારી હોશિયારીથી બધું મળે છે. બધામાં પોપેટું, ગોળ ગોળ પોપેટું. પણ તમારા કર્મનું ખાતું જે છે એ 100%. તમે તમારા કર્મને કારણે કોઈક ધર્મ કે કોઈ સુકૃત તમે કરેલું છે એના ફળ રૂપે સારા મકાનમાં રહેવું છો. આજુબાજુના વ્યક્તિ તમને સારા મળી ગયા છે, ખાવા પીવાનું વ્યવસ્થિત મળે છે, 2 ટાઈમ ભગવાનની દયાથી અને શાંતિથી ભજન કરી શકો છો.
બાકી તમે એમ માનો કે હું બહુ હોશિયાર, આમ તો બધા બહુ હોશિયાર પડેલા છે. જરા ગુજરાતની બહાર નીકળજો, બધા એટલા બધા ખતરનાક ધુરંધર હોશિયારો પડેલા જ ને કે તમે વિચારમાં આવી પડી જાઓ, પણ બિચારાને 2 ટાઈમ ખાવાના બી ફાંફા હોય. બરાબર? એટલે હોશિયારની તો વાત જ નહીં કરતા મારી સામે. એટલીસ્ટ અહીંયા તો કરતા જ નહીં કે બહુ હોશિયાર છે. કોઈ બાપ હોશિયાર નથી હોતો, સમજો. હોશિયાર કોઈ નહીં. ચાણક્ય શું કહે છે? જરૂરત છે જ્યાદા કોઈ હોશિયાર નહીં હોતા. ચાણક્યનું વાક્ય છે, કોઈ હોશિયાર નહીં, એના કર્મ હોશિયાર, અને એના કર્મ એનો સમય, કર્મ પછી એનો સમય આવે. સારા કર્મનું ફળ સારું, ખરાબનું ખરાબ. ભલા હોશિયાર બી આંટીમાં આવી જાય પછી. સમજી ગયા? એટલે એ પ્રમાણે છે. ચલો, આથી નિમિત્ત માત્ર એવા સૃષ્ટિના કર્તામાં પરમ પુરુષને છોડીને આ ક્ષેત્રજ્ઞ વસ્તુ દેવાદી વિચિત્ર ભાવ પામવામાં અન્ય કશાની અપેક્ષા રાખતો નથી. તમારા કર્મ જ જે છે તે, ભગવાન કોઈ બીજી અપેક્ષા નહીં રાખતા. તમારા કર્મ પ્રમાણે તમને વિવિધ વિચિત્ર યોનિને વિશે દેહ આપી દે છે. પોતાના જ પ્રાચીન કર્મોની શક્તિ થકી જ દેવાદી વસ્તુભાવને પામે છે. તમારા જૂના જે કર્મ છે એ પ્રમાણે જ તમને આગળ યોનિઓ પ્રાપ્ત થતી જાય છે. આમ ઉપર કહેલા પ્રકારે ઉત્પત્તિ આદિનો કરતા છતાં અકર્તા. જો આમ ભગવાન કરતા થકા અકર્તા થયા ને. કરતા થકા અકર્તા કેવી રીતે? કે તમને એ સૃષ્ટિ કાળે એ માયાના ગર્ભમાંથી બહાર કાઢવા, ઉત્પત્તિ કરવાની, તે પછી તમને જે તમારા કર્મો પ્રમાણે અલગ અલગ પ્રકારના દેહ આપવા, યોનિ આપવી, સુખ દુઃખ આપવું, આ બધું ભગવાન આપે. પણ એ તમારા જૂના કર્મને જોઈને આપે, પોતે કંઈ નવી રીતે નહીં આપતા. એટલે તમારા જૂના કર્મને જોઈને આપે. એટલે ભગવાન કરતા થકા કરતા આપે બધું ભગવાન તમારા જ કર્મોને હિસાબે. પણ એમાં ભગવાનને કોઈ સ્પૃહા નથી, એટલે ભગવાન અકર્તા છે. ભગવાનને એવું નથી કે તમે સુખી થાવ, કે ભગવાનને એવું પણ નથી કે તમે દુઃખી થાવ. એટલે ઘણા લોકો કહીને એ ભગવાને મને, ભગવાન બહુ દયાળુ છે, મારી પપ્પો કૃપા કરી, તો મને હસવું જ આવી જાય. તરત જ હસવું આવી જાય. મને ઘણા લોકો તમે હસો જ કેમ ભગત? મેં તો ભગવાનને કહ્યું છે. મેં કહું ના તારી વાત સાચી છે, મારો વાંક છે. હવે એને મારે શું કહેવું? લોકો અત્યાર સુધી આપણા હિન્દુઓ 80-90% હિન્દુ એવું જ સમજે છે કે આ ભગવાન એને સુખી કરે છે ને ભગવાન એને દુઃખી કરે છે. એ અક્કલના બારદાનને ખબર જ નથી. હું અક્કલનો બારદાન જ કહું ને એને, કે એને ભગવાન સુખી કે દુઃખી નથી કરતા ભાઈ. એને એના કર્મો સુખીને દુઃખી કરે છે. ભગવાન તો આમાં નિમિત્ત છે, ચોખ્ખું કહ્યું. એ તો ખાલી આમ જ કરે છે. એ કંઈ તમને સુખી કરવા કે દુઃખી કરવા માટે થોડા બેઠેલા છે. લે, ભગવાનને કોઈ તમારા કર્મ જોડે કે તમારી જોડે કંઈ લેવા દેવા જ નથી ટેકનિકલી. એ તો એમ્પાયર છે. છક્કો માર્યો તો 2 હાથ ઊંચા કરશે, આ ઉઠ્ટો 1 આંગળી ઊંચી કરી નાખશે. જા ભાઈ પેવેલિયન ભેગો થા. સમજી ગયા? એટલે પેલો કોઈ મને ભગવાને બહુ સુખી કરી નાખ્યો. ભગવાન તને હું કેમ સુખી કરે ભાઈ? એ કંઈ તારા કાકા કે મામા લાગે જ? એના છોકરાને મરાવી નાખે જ નહીં તો તને હું કેમ સુખી કરે? તું છે કોણ કે તને સુખી કરવા આવે ભગવાન? પણ હવે શું કહીએ કે પેલું આગે સે ચલી આતી. એમાં પપ્પા કહીને અમુક બાબત એવી હોય કે આગે સે ચલી આતી એટલે આગળના લોકો બોલતા એટલે પાછળના લોકો પણ બોલે. હવે એમાં કોઈ એવો આપણા જેવો સાચું બોલે તો એને માર પડી જાય, કારણ કે 90% લોકો આવા જ હોય. એટલે પેલો રોજ સવારે જઈને ભગવાન પાસે અગરબત્તી કરે ને ભગવાન પાસે આ કરે ને નાળિયેર ફોડી આવે ને બધું કેટલું બધું કરી આવે કે ભગવાન મને સુખી કરે એમ. અરે ભાઈ, તને તારા કર્મો સુખી કે દુઃખી કરે છે? ભગવાન થોડા સુખી દુઃખી કરવા બેઠેલા જ તને. એને તો આ બધું બનાવી દીધું, આ કરી દીધું, ભાઈ એ તો શાંતિથી મોજથી ભરે છે. એને કાં ચિંતા જેવી ગઈ? જાઓ તમે અફડાયા કરો ને કૂટાયા કરો. બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ આમ ઉપર કહેલા પ્રકારે ઉત્પત્તિ આદિનો કરતા. એટલે ઉત્પત્તિ આદિ ભગવાન કર્યું એટલે એ કરતા, છતાં અકર્તા, અને ઉત્પત્તિ આદિના કર્મફળની આસક્તિ રહી જ જે મને જાણે છે. જો આવી ગયું ને, ઉત્પત્તિ આદિના કર્મફળની આસક્તિ રહી જ જે મને જાણે છે. ભગવાનને તમારા કર્મફળ તમે જે કંઈ કરો એ કર્મફળ ભગવાન આપે, એમાં આસક્તિ કંઈ નથી એની કે મેં આને દુઃખી કરી નાખ્યો હવે આ બહુ દુઃખી થશે, મેં આને સુખી કરી નાખ્યો હવે આ બહુ સુખી થશે. એવું ભગવાનને કંઈ પડી નથી. સમજો, આમાં શું છે, આપણે આપણી જાતને બહુ ઇમ્પોર્ટન્સ આપવાના ચક્કરમાં અમુક વખતે એવું કરી દઈએ કે અંદર ભગવાનને બી ઉતારી દઈએ શીશાની અંદર. સમજ્યા મારી વાત? અરે ભાઈ, તમે એટલે એક ડોટ છો. પેલા બોર્ડ ઉપર ડોટ એટલે જીવ એક ડોટ જેટલો છે, અને ભગવાન પાસે એવા અનંત કોટી જીવ છે ને એ બધાને એક સાથે ભગવાન નિયમન બધાનું કરી રહેલા છે, અને જેનું જેવું જે કર્મો એ પ્રમાણે ફટ ફળ આપતા જ જાય છે એક સાથે. હવે એને કંઈ તમારા ઇન્ડિવિજ્યુઅલ સિંગલ તમે પર્સન તરીકે તમે તો એટલા બધા એટેન્ટિવ થઈ જાઓ કે ભગવાનની નજર સીધી મારી ઉપર જ આ કે બીજા ઉપર કહે ને, એટલે પેલો કહીને ભગવાનને બીજું કંઈ કામ જ નથી. એ તારી ઉપર જ આખો દિવસ નજર રાખીને બેઠેલા છે. એ પેલો એની જાતને એટલી ઇમ્પોર્ટન્સ આપવા માટે એવું બતાવતો હોય કે ભગવાનની મારી ઉપર જ નજર છે. ભાઈ, ભગવાનને બીજા ઉપર જેટલી નજર છે એટલી જ તારી ઉપર નજર છે.
અને તારા કરેલા સુખનું તને ફળ મળે ને મારા કરેલા સુખનું મને ફળ મળે, મારા કરેલા દુઃખનું મને ફળ મળે ને મારા કરેલા સુખનું મને ફળ મળે. એ ફળ આપનારા ભગવાન. આમાં પપ્પુભાઈ કે એ પ્રમાણે જો ભગવાનના ભરોસે નહીં રહેતો તો આપણે કે કેમ પપ્પુભાઈ ભગવાન પહેલો ભાગી જશે, આપણે કહીએ કેમ એ ભાગી જાય? એ કહે કે તું કરે તો એ તો ભાગી જ જાય ને, એમ કે એને હું લેવા દેવા, એટલે એ તો પહેલો ભાગી જાય, એને કંઈ લેવા દેવા નથી. એટલે તે કર્યું એટલે તું જ જશે, મેજિસ્ટ્રેટ સામે તારે જવાબ આપવાનો જ, ભગવાન નથી આવવાનો. લે આ વાંચી લે, ચાલ મોડે કર, બરાબર. એટલે તે મારી પ્રાપ્તિના વિરોધી એવા ફલ આસક્તિ કારણોથી અગાઉના શુભ અશુભ કર્મોથી ન બંધાતા મુક્ત થાય છે. એટલે આ પ્રમાણે જે ભગવાનને જાણે એ એના કર્મોથી પછી બંધાતો નથી ને મુક્ત થઈ જાય. એટલે તમે તમારા કર્મોની જવાબદારી લો. સુખ દુઃખ તમને તમારા કર્મોથી મળે છે. એ ભગવાન જે છે તેને તો ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કર્યા કરે છે, તમને તમારા કર્મોનું ફળ આપે છે. બાકી એ તમારા કર્મફળ જોડે કે કોઈ પણ ક્રિયા કે ઘટના જોડે ભગવાનને કોઈ લેવા દેવા નથી. આવા તમે ભગવાનને નિત્ય નિર્દોષ જાણો તો પણ તમે મુક્ત થઈ જાઓ. ભગવાનને આવા નિત્ય નિર્દોષ જાણવાના છે કે એ ભગવાનને કોઈ લેવા દેવા નથી, સમજો. એટલે તમે વારે વારે એવું નહીં કહ્યા કરો કે ભગવાને મને બહુ સુખી કરી નાખ્યો, દુઃખી કરી નાખ્યો, દુઃખી કરી નાખ્યો, એમ કરીને રોડ આપો ભગવાન આગળ નહીં કાઢો. તમે ચેક કરો કે તમે એવું કયું કર્મ કરેલું કે તમે દુઃખી થયા, સમજો. તમારા કર્મો જ તમને સુખી દુઃખી કરે છે, ભગવાન નહીં કરતા. ભગવાન તો અનાસક્ત છે, શાંતિથી બેઠેલા છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ